કેમ છો મારા વાલીડા યુટ્યુબ ફેમિલી વાસીઓ? જલ્દીથી આવી જાજો વ્લોગ જોવા માટે. 2 દિવસથી વ્લોગ બનાવ્યો નહોતો, હવેથી ચાલુ થઈ ગયા રેગ્યુલર. તમે જોવાનું ભૂલતા નહીં. લાઈક ન કરી તો લાઈક કરી નાખો, શેર ન કર્યો શેર કરી નાખો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નીચે લિંક આપી દઉં, જઈને જોઈ લેજો. આઈડી યુટ્યુબ ચેનલ, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક ત્રણેય પેજમાં અમારું એકાઉન્ટ બાયોમાં લિંક આપી દઉં. જલ્દીથી જોઈ લેજો. ફાઇનલી બહુચરમાના મંદિરે અમારા સ્થાનક છે, ત્યાં પણ અમે દર્શન કરી લીધા છે અને ભોળા હનુમાન પણ દર્શન કરી લીધા છે. હવે સીધા નીકળવાનું હોય ઘર બાજુ જવા. ચલો વિડીયોમાં કન્ટિન્યુ જોડાયા રહેજો. ચલો. ફાઇનલ મંદિરે બધા દર્શન કરી હવે આવતા રહ્યા દુકાને. દુકાન છે રિયાદ. હાલો તો બધો ધંધો જાય. આપણે ધંધે ચાલુ આવી ગયા હવે ગયા ઘરે. મનુભાઈ બધા કામ કરે. હાલો તો સાફ સૂફ કરવાનું હોય. સાફ કરીએ. કેટલા વાગી ગયા? 7:40 થઈ ગઈ. હાલો તો વિડીયોમાં કન્ટિન્યુ જોડાઈ રહીજો. ચલો. આવી ગયા ધનીભાઈ તો બેઠા હો. તમે તો ગયા હતા શૂટ કરવા એક્ટિવાનું. આ પેલું આપણું એક્ટિવા. આ જો ધનીભાઈ ના ઘરે કામ કરે એ નવું એક્ટિવા લીધું હોય. હાલો તો ધનીભાઈ કહી દો. ઓલા તમારા ઘરે કામ કરે એ એક્ટિવા લીધું ને. આ હું જો વ્લોગ જોઈ છે ભાઈ. વ્લોગ નીલભાઈ ચાવડા. હા, નીલભાઈ ચાવડા નો રાજકોટ ડીએનબી. તમે નો જોયું તો જલ્દીથી જોઈ. એ તો એમ છે કે આપણે તો કોઈ જોતા જ ન હોય એના બ્લોગ. હીરાભાઈ માવો બનાવે. ઓ ભાઈ દાંત કાઢે. માવો બાવો બનાવે. સાહેબ આવી ગયા. ચાલો તો પેલા હે ને આવો ખાઈ પછી ચોપડામાં હે ને કામ કરવાનું ચાલુ કરી દે. હાલો. નાસ્તા પાણી થઈ ગયા હે. હો ભાઈ નાસ્તા પાણી. બાપા ગયા લાદી લેવા. આપણે એને વોલપેપર નું કઈ કરવું જોઈએ.
ચાલો તો માવો બની ગયો હે, ખાઈ લઈને પછી કામ તે ચડી. ફાઇનલી આજે મેડમ હે ને ચાલુ કરી દીધું હે ઇમિટેશન નું કામ. ને આપડા બા ધોકા બોકા લઈને હું બેઠા હો. હવે પગલા નહીં થઈ કઈ. હા જમવાનું શું હે કઈ કરો ને અમારી. હા હા હાલો તો હવે ટકા તો ખંજોરી બા તો જમવાનું નહીં દે. ના જ પાડો લ્યો હજી તો વાસણ ઉઠકે હે. હા તો ફાઇનલી લાસ્ટ કામ બાકી રહી ગયું હોય પછી હે ને પછી શું કરવાનું હે? કાલ ને કાલ તમને મળી જાય પછી પ્લાસ્ટર નું કામ ચાલુ થઈ ગયું હો ને પછી કાલથી લાદી નું કામ ચાલુ થાય છે. હે નાનજીભાઈ ક્યાં ગયા એમ કરે છોકરા. નાનજીભાઈ ક્યાં ગયા એમ કીએ. આજે ભોખર કરી નાખીએ નાનજીભાઈ. એના પૈસા નથી દેવાના આપણે. 1 રૂપિયો નથી દેવો યાર. પૈસા લઈ ગયા ને મારી પાસેથી તમે ₹1,00,000 એટલે આ બધું કરીને બાઈક લઈ લીધું નવું પાછું શું કહેવાય 24 નંબર લીધા. 24 નંબર હા તો આવી જોઈએ નંબર પ્લેટ આવી જાય. નંબર પ્લેટ વગર દઈ જ ન વગે બાઈક. હોલસેલ ગમે તમારે જે આવે નંબર કીધો અમારે કઈ મેં ચોઈસ કીધા હતા એને 3-4 હજાર રૂપિયા કીધા. તે તો કીએ 12,000 તમને 4,000 જ કીધા ને મારી ગાડીના. તો મારા ગાડીના નંબર 24-34 છે ને બાઈક ના મારે જોતા જ ગાડીમાં ₹17,000. હા જે નંબર આવે હા એને દીધા ફાઇનલી બપોરના વાગી ગયા 12:41. આપણી વાલી આપણને બોલાવા આવી. હલો તાને થાવ જમવા. હા હાલ જમવા. હા તો આપણે હે ને ચાય જમવા ઘરે. જમવામાં શું છે એ પણ તમને બતાવી દઈશું. ભાઈ ઉપલટું આવી હો ભાઈ ઉપલટું એકા ના કઈ આવડતું છે નઈ. કસકાય કરે બીજું કઈ આવડતું નથી. આ બે બેઠા ઈ પછી ઉપલટું ભેગી છે. તો બંકર કોપીરાઈટ આવશે. માને શું અંદર ફ્રીજમાં મુદ્દે આપણી દુકાન બાલાજી ગેણા સ્ટોર. આમાં હા
ક્યાંથી ક્યાં આવી ગયા કઈ ખબર નથી પડતી. હા હા આમ જો તો આમ જો. હા બસ બપોરના 2 તો ગયા હતા ને હવે આ ત્રીજો આવ્યો હે. જો ત્રીજો શું ત્રીજો मावो दे बंद करने तारा ફાઇનલી વિડીયો બનાવવાનો હવે હજી ભાઈ આવ્યા નથી તો ચલો તો હવે આવે ત્યારે એને વિડીયો બનાવશું. આવે કે નથી આવતા. આયો ક્યાં ઈ સાઈડ દુકાને ગયો એમ કે ફાઇનલી પહોંચી ગયા છે મંદિરે. હાલો તો હવે તમને હે ને રાતનો સિનેમેટિક શોટ બતાવવાનો હોય એટલે બતાવી દઈશું. બ્લોગનો કરી છે એન્ડ ને જો આ બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરી નાખો, શેર કરી નાખો ને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. બધાને જય શ્રી રામ.